હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફર. આજે આપણે 20 માર્ચના રોજ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ હોવાની છે એને રિલેટેડ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર જે સિલેબસમાં ટોપિક છે એના સબ ટોપિક વિશે વાત કરીશું, જેની અંદર ઉત્પાદનના ખર્ચ, આવક, આ રિલેટેડ જે શબ્દો છે એની સંકલ્પના જોઈશું. અને જે સ્ટાન્ડર્ડ 11 ઇકોનોમિક્સનું ચેપ્ટર 5 છે એ રિલેટેડ આજે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નહીં કર્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે આજે વાત કરીશું ઇકોનોમિક્સ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 5. જે પણ એના શબ્દો છે એની સંકલ્પનાને આપણે જોઈશું અને એનો જે સારાંશ એ શું કહેવા માંગે છે એ જોઈશું. તો ફર્સ્ટ છે પેઢી ફર્મ, કે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું એકમ એટલે પેઢી. જે ઉત્પાદન જ્યાંથી થાય છે તે સેવાનું ઉત્પાદન કરતું એકમ એટલે પેઢી. પેઢી એક એવું આર્થિક એકમ છે જે મહત્તમ નફાના હેતુથી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા કરે છે. મહત્તમ નફાના હેતુથી એટલે એનો મેઇન ગોલ નફો જ હોય છે. નફાના હેતુથી ઉત્પાદન કે વેચાણની પ્રવૃત્તિ કરે છે. કોણ? તો કે પેઢી. ત્યારબાદ છે ઉત્પાદન ખર્ચ, એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન. ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચને ઉત્પાદન ખર્ચ કહે છે. અગેન, ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ કરવામાં આવે એને ઉત્પાદન ખર્ચ કહે છે. હવે ખેડૂત ખેતી કરે છે. હવે આધુનિક ખેતી મુજબ સાધનોની જરૂર પડે, ઓજારોની જરૂર પડે, ત્યારે તેને જે ખેતીનું ઉત્પાદન થાય છે એની અંદરથી જ ખર્ચ કરવાનો થતો હોય છે, ટ્રેક્ટર લેવા માટે કે કોઈ અન્ય ઓજારો માટે. તો એ શું કહી શકાય? એ ઉત્પાદન ખર્ચ જ કહી શકાય એક પ્રકારે. ત્યારબાદ છે વાસ્તવિક ખર્ચ. ખર્ચના પ્રકારો 3 છે: વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ. ઓકે, તો વાત કરીએ વાસ્તવિક ખર્ચ વિશે. વાસ્તવિક ખર્ચ એટલે કે રિયલ કોસ્ટ. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદન સાધનોના માલિકોને શ્રમિકો, મૂડીપતિ, જમીનના માલિક, નિયોજક કે થાક લાગે, કંટાળો આવે, દુઃખ થાય, ત્યાગ, અસંતોષનો અનુભવ કરવો પડે છે તે વાસ્તવિક ખર્ચ છે, જે માપવું મુશ્કેલ હોય છે. એટલે કે વાસ્તવિક ખર્ચની અંદર ઉત્પાદન પ્રક્રિયા સાથે જે સાધનોના માલિકોને જે પણ અનુભવ કરવો પડે છે એ વાસ્તવિક ખર્ચ છે. એની અંદર તે કંઈ ઉમેરી કે ખર્ચી ના શકે એમ. પોતે જે ઘસારો આપે છે એ વાસ્તવિક ખર્ચ છે અને એને માપી શકાતું નથી. ત્યારબાદ છે નાણાકીય ખર્ચ, મોનેટરી કોસ્ટ.
નિયોજક કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે નાણાકીય ચૂકવણીઓ કરે છે તે નાણાકીય ખર્ચ છે. ઉત્પાદન માટે નાણાંના સ્વરૂપમાં થતા તમામ ખર્ચનો નાણાકીય ખર્ચ કહે છે. જે નાણાંનો ખર્ચ કરીએ છીએ ઉત્પાદન દરમિયાન તેને આપણે નાણાકીય ખર્ચ કહીશું, મોનેટરી કોસ્ટ. ત્યારબાદ છે વૈકલ્પિક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તો વૈકલ્પિક ખર્ચની અંદર પસંદ કરેલ વિકલ્પ માટે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ વૈકલ્પિક ખર્ચ છે. એક વસ્તુનું ઉત્પાદન કરવા જતાં બીજી વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી. એક વસ્તુનું ઉત્પાદન કરીએ તો એના ઓપ્શનની અંદર જે બીજી વસ્તુ હોય એનું ઉત્પાદન થઈ શકતું નથી. તેથી જેનું ઉત્પાદન નથી થતું તેટલા મૂલ્યની રકમ ગુમાવવી પડે છે તે વૈકલ્પિક ખર્ચ છે. હવે એક જ જમીન હોય તો એ જમીનની અંદર વિકલ્પ તરીકે આપણે બીજો પાક લેવાનો હોય તો એ લઈ શકતા નથી વિકલ્પ તરીકે. તો જે એ ગુમાવવું પડે છે એને આપણે વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ કે વિકલ્પની અંદર જે મળતો તો એ ખર્ચ વૈકલ્પિક ખર્ચ થશે. ત્યારબાદ છે સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ. હવે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ શું છે? તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ દર્શાવે છે. જ્યારે વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ જે છે એ ખર્ચના ખ્યાલો દર્શાવતા હતા. ખર્ચના વિવિધ ખ્યાલો વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ. હવે જ્યારે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની વાત કરીએ તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ દર્શાવે છે. તો વાત કરીએ સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ, કે ઉત્પાદન વધતા કે ઘટતા કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. જે ખર્ચની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો તે ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ હોતો નથી. અગેન આ MCQમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ પણ જાતનો સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ઉત્પાદનનું વર્ગીકરણ બે રીતે કરી શકશું: ટૂંકા ગાળાનું ઉત્પાદન અને લાંબા ગાળાનું ઉત્પાદન. ટૂંકા ગાળાના ઉત્પાદનની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની જરૂર છે, જ્યારે લાંબા ગાળાના ઉત્પાદનની અંદર માત્ર ને માત્ર અસ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની જ વાત કરવામાં આવી છે. તો એના માટે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની સંકલ્પના ક્લિયર હોવી જોઈએ. સ્થિર ખર્ચ એટલે કે ઉત્પાદન વધતા, ઘટતા કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય એ સ્થિર ખર્ચ છે. એનો શબ્દ જ દર્શાવે છે કે સ્થિર એટલે સ્થિર, વધે ઘટે શૂન્ય થાય પણ એ પોતે ફિક્સ જ રહેશે. ત્યારબાદ છે અસ્થિર ખર્ચ, વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ એટલે કે વેરી થતું હોય તેવું. અસ્થિર ખર્ચ જે કે ઉત્પાદનનું પ્રમાણ બદલતા જે ખર્ચ બદલાય છે તેને અસ્થિર ખર્ચ કહે છે. વેરિયેબલ કોસ્ટ ઉત્પાદનનું પ્રમાણ બદલતા જે ખર્ચ બદલાય છે તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અથવા અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થાય. એટલે આ કેવો સંબંધ કહી શકાય? સીધો સંબંધ કહી શકાય. ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે અને શૂન્ય રહે તો શૂન્ય રહે. બરાબર છે? તો તેવો ખર્ચ અસ્થિર ખર્ચ છે અને આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે, જ્યારે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નહીં અને અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે.
ત્યારબાદ કુલ ખર્ચ. કુલ ખર્ચ જેવા નામ છે એ જેની વ્યાખ્યા ડિનોટ કરે છે. કુલ ખર્ચ ઇટ મીન્સ ટોટલ કોસ્ટ. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો કુલ ખર્ચ છે. શું? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો કુલ ખર્ચ છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ. કુલ ખર્ચ એટલે સ્થિર અને અસ્થિરનો સરવાળો એટલે કુલ. ત્યારબાદ છે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ કોસ્ટ. નિશ્ચિત ઉત્પાદનની સપાટીએ કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદિત એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે ભાગતા 5000 કુલ સ્થિર ખર્ચ થાય છે અને ઉત્પાદન જોયું આપણે 100 એકમનું, તો 5000 ને 100 વડે ભાગતા જે 50 એકમ મળે છે આપણું સરેરાશ સ્થિર ખર્ચ થશે. એનું એક્ઝામ્પલ. ત્યારબાદ સેમ સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ. જેવી રીતે સરેરાશ સ્થિર ખર્ચ એવી રીતે સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ. નિશ્ચિત ઉત્પાદનની સપાટીએ કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદિત એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ અસ્થિર ખર્ચ છે. સિમિલર સરેરાશ સ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે ભાગવાથી જે ખર્ચ મળે તે સરેરાશ અસ્થિર ખર્ચ થશે. ત્યારબાદ સરેરાશ ખર્ચ. કુલ ખર્ચ સરેરાશ ખર્ચ અલગ છે. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના સરવાળાને સરેરાશ ખર્ચ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ ખર્ચને ઉત્પાદનના કુલ એકમ વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય છે તેને સરેરાશ કુલ ખર્ચ કહે છે. સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના કુલ એકમ વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહે છે. બીજા શબ્દોની અંદર સરેરાશ ખર્ચ માટે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના સરવાળાથી પણ સરેરાશ ખર્ચ મળી જાય છે. ત્યારબાદ સીમાંત ખર્ચ માર્જિનલ કોસ્ટ. તો કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા તો ઘટાડો કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. ઉત્પાદન એક એકમ વધે છે અથવા તો એક એકમ ઘટે છે એ દરમિયાન ખર્ચની અંદર જે ફેરફાર થાય છે એને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. માર્જિનલ કોસ્ટ એટલે અહીંયા ફેરફારની વાત કરવામાં આવી છે સીમાંત ખર્ચની અંદર. ત્યારબાદ છે આવક રેવન્યુ. તો કે પેઢી ઉત્પન્ન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવામાં આવે છે. પેઢીએ ઉત્પન્ન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે એને આપણે આવક એટલે રેવન્યુ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કુલ આવક ટોટલ રેવન્યુ. પેઢીએ તેના બધા જ એકમોના વેચાણમાંથી જે આવક મેળવી હોય તેને કુલ આવક કહેવામાં આવે છે. પેઢીએ તેના બધા જ એકમોના બધા જ આવકની અંદર શું હતું, કદાચ તમે કોઈ જથ્થો રાખો છો એને બાદ કરવાનો હતો, જ્યારે કુલ આવકની અંદર જેટલા બધા એકમને વેચવાથી જે આવક મળે એને કુલ આવક કહે છે. ત્યારબાદ છે સરેરાશ આવક એવરેજ રેવન્યુ. પેઢીની કુલ આવકને પેઢીના વેચાણ એકમોથી ભાગવાથી મળતી આવક જે છે એને આપણે
સરેરાશ આવક કહીએ છીએ. પેઢીની કુલ આવક હોય ને એને પેઢીના વેચાણના એકમોથી ભાગવાથી મળતી આવકને સરેરાશ આવક કહે છે. વસ્તુના એક એકમ દીઠ થતી વેચાણ આવક એ સરેરાશ આવક છે. એક એકમ દીઠ જે આવક મળે છે એને એક એકમ દીઠ જે વેચાણ આવક મળે છે એને સરેરાશ આવક કહી શકીએ, અથવા તો પેઢીની કુલ આવકને વેચાણના એકમોથી ભાગવાથી જે આવક મળે એને પણ આપણે સરેરાશ આવક કહી શકીએ. ત્યારબાદ છે સીમાંત આવક. સીમાંત ખર્ચ જોયો, માર્જિનલ કોસ્ટ. હવે સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ. તો કે વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો કે ઘટાડો થાય છે તે સીમાંત આવક દર્શાવે છે. એના એક એકમના વેચાણમાં પેઢીની કુલ આવકમાં જે વધારો ઘટાડો થાય એને આપણે સીમાંત આવક કહીએ છીએ. ત્યારબાદ છે ટૂંકો ગાળો, લાંબો ગાળો. આગળ મેં કીધું એ પ્રમાણે ઉત્પાદનનું વર્ગીકરણ બે પ્રકારે કરીશું: ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ. ઓકે, ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર સ્થિર અસ્થિર ખર્ચ હશે, ડિપેન્ડ હશે. લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ ઓનલી અસ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ પર જ ડિપેન્ડ છે. ટૂંકો ગાળો શોર્ટ રન, લાંબો ગાળો લોંગ રન. ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો જે દરમિયાન યંત્રો, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર રહે છે, એટલે કે તેમાં વધારો કરી શકાતો નથી. જ્યારે વાત કરીએ લાંબા ગાળાની, તો લાંબો ગાળો લોંગ રન જે છે એ લાંબા ગાળા માટે સમયનો એવો ગાળો કે જે ગાળા દરમિયાન યંત્રો, પ્લાન્ટ જેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. તો એ થશે લાંબો ગાળો. અને એની અંદર અસ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ જ ભાગ ભજવતો હશે. અહીંયા આપણે વાત કરીએ તો આવક અને ખર્ચના જે ખ્યાલો છે એને રિલેટેડ જે સંકલ્પનાઓ છે એના વિશે વાત કરી છે. તમે આના રિલેટેડ જે MCQ છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જે ટેક્સ્ટબુક રિલેટેડ છે આ બધી સંકલ્પનાઓ ટોટલી ટેક્સ્ટબુક રિલેટેડ છે, જેથી કરી તમે કોઈ પણ પબ્લિકેશનથી કે એ કરી અને વધારાના ટોપિક વાંચવાથી કન્ફ્યુઝ ના થવાય. એક્ઝામ ટોટલી ટેક્સ્ટબુક બેઝ જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, હરી અપ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.